આટકોટ ગામની બુઢણપરી નદી ઉપર નવું તળાવ બનાવવાની ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સરકારમાં 3.39 કરોડ સૈદ્ધાંતિક મંજૂરી મેળવી હતી. આ તળાવ ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રીના હસ્તે કરાયું હતું. કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે તળાવ 3.30 મીટર રાખવાનું તથા આ તળાવમાં 1.80 MCFT પાણીનો જથ્થો સંગ્રહ થશે. આ તળાવનું કામ 6 મહિના ચાલશે. પ્રકૃતિ અને પ્રવાસનનું ઉત્તમ પ્રાંગણ બનશે. જસદણ તાલુકાના આટકોટ મુકામે અંદાજે રકમ 3.39 કરોડના ખર્ચે નવા તળાવના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત થયું હતું. આ તળાવ સ્થાનિકોને સ્વચ્છ વાતાવરણ પ્રદાન કરશે, તેમજ જળસ્તર ઊંચા લાવવામાં મદદરૂપ થશે, જેથી અહીંના ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. ગઈકાલે મહેસાણા જિલ્લાના દવાડા ગામેથી રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેઇન 2.0 ની શરૂઆત કરાવી છે. આજે એના ભાગરૂપે જસદણ વિસ્તારના આટકોટ ખાતે બુઢણપરી નદી ઉપર જે આ વિસ્તારની ખેડૂતોની વર્ષોની માંગણી હતી કે અમને એક સરસ મજાનું આ બુઢણપરી નદી ઉપર તળાવ બને, તો આટકોટ તો ખરા પણ એની આજુબાજુનું ખારચિયા ગામ, પાંચોડા ગામ અને એના પછીના બીજા ગામો 5 થી 6 ગામ કે જેને પણ આ સિંચાઈનો લાભ પાણી રોકાવાથી, રિચાર્જ થવાથી કૂવાના તળ ઊંચા આવશે ને એને કારણે ફાયદો થશે. એનું આજે આ વિસ્તારના સૌ સન્માનીય ખેડૂતોને આટકોટના સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. લગભગ 340 લાખ રૂપિયામાં આ તળાવ 6 મહિનામાં પૂરું કરવામાં આવશે. આગામી ચોમાસા પહેલાં આ કામ પૂર્ણ થશે, જેને કારણે આટકોટની આજુબાજુના ખેડૂતોને એના કૂવાના તળ, બોરના તળ પાણીના ઊંચા આવશે. ખેતી એની સાથે સિંચાઈ અને એને કારણે ખેડૂતોની પાક લઈ શકશે અને ખેડૂતોમાં સમૃદ્ધિ આવશે. આ રીતે રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પણ આખા રાજ્યની અંદર સુજલામ સુફલામ જળ અભિયાનની જે શરૂઆત કરાવી છે એ આગામી 31મી મે સુધીની કામગીરી શરૂ છે. કોઈ ખેડૂતો આજુબાજુના તળાવમાંથી પોતાના સ્વખર્ચે કાં પોતાના ખેતરમાં લઈ જવા માગતા હશે, એના માટેની પણ મંજૂરી ગઈકાલથી છૂટ આપી છે. આ 31 મે સુધીમાં હજુ પણ બીજા કોઈ 80-20 નીચે કોઈ નવા ચેકડેમો તળાવો કરવા માગતા હશે, સ્વૈચ્છિક સંસ્થાઓ પણ તૈયાર થશે તો એની પણ છૂટ આપી છે. સાથે 9-10ની યોજના કે જીજીઆરસીની સાથે સંપર્ક કરીને સાથે રહીને જીજીઆરસીને એની સાથે રાખીને 9-10ની યોજનાનો પણ ખેડૂતો આ સુજલામ સુફલામ અંતર્ગત યોજનાનો લાભ લઈ શકશે.